ગુજરાતના આદિવાસીઓ જોડે કેટલો અન્યાય કર્યો છે કે આદિવાસી વિસ્તારના ગામડાઓને તો રોડથી ક્યારેય જોડવાનો પ્રયાસ જ કરવામાં નતો આવતો. તો હવે જે અમારા મિત્ર આજકાલ જે મસીહા બન્યા છે એ ક્યારેક આવે તો એમને કહેજો કે એને 2-5% મતની લાલચમાં તું ક્યાં એમને ગેરમાર્ગે દોરે છે. પણ એ વાતો માત્ર ને માત્ર વોટ માટે કરતી આ વર્ષે તો બજેટમાં ભૂક્કા બોલાવી નાખ્યા છે. તમારા મિત્ર ક્યારેક આવે તો કહેજો કે ચાલો આપણે લાઇબ્રેરી જઈને જોઈએ કે આપણા વિસ્તારમાં 3GB ચાલે, 4GB ચાલે ને ભાજપ જ ચાલે. આપના પાપ કોંગ્રેસનું તૃષ્ટિકરણની રાજનીતિ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા જે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે કે ભાઈ ચૈતરભાઈ, તમારી ઉંમર ને મારી ઉંમરના નોજવાનોને, યુવાનોને ગેરમાર્ગે દોરવા એ રાજનીતિમાં મત જરૂરથી અપાવી લેશે. દક્ષિણ ગુજરાતમાં ડેડિયાપાડાની અંદર આદિવાસી ગૌરવ અભિવાદન રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આદિવાસીનું સંમેલન મળ્યું. આદિવાસી સમાજે તો આજે વટ પાડી દીધો. આવી વાત પણ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કરી. તમને સૌ આદિવાસી સમાજના લોકોને હું વંદન કરવા આવ્યો છું. મનસુખભાઈએ આખી પીચ જોઈને બેટિંગ કરે છે, આવી વાત પણ હર્ષ સંઘવીએ કરી. મનસુખભાઈ અને આગેવાનોએ આ વિસ્તારના લોકો માટે તપ કર્યું છે. વિધાનસભામાં મેં ચૈતર વસાવાને કહ્યું, યુવાનોને તમે ગેરમાર્ગે ન દોરો. મનસુખભાઈ અને ગણપતભાઈએ બજેટમાં પણ ભૂકા બોલાવ્યા છે. આવા જાહેર મંચ ઉપરથી જનપ્રતિનિધિઓના હર્ષ સંઘવીએ વખાણ કર્યા. તમારા મિત્ર આવે તો કહેજો કે ચાલો લાઇબ્રેરી જોઈએ. કોંગ્રેસના શાસનમાં અહીંયા શું વિકાસ હતો એક તમને સૌને ખ્યાલ છે. નર્મદા જિલ્લા ભાજપની ટીમ ગાંધીનગર આવે તો તમારા માટે વિકાસ લઈને જ જાય છે. યુવાનોને ભડકાવવા અને ગેરમાર્ગે દોરવા એ મત અપાવશે. એ અત્યારના જે ધારાસભ્ય છે તેમની ઉપર હર્ષ સંઘવીએ એ પ્રહારો કર્યા હતા. સમાજને જ્યાં ખબર પડશે ત્યારે સમાજ કોઈને છોડશે નહીં. મેં મારા મિત્રને કહ્યું કે સમાજના 70 વર્ષથી મોટા વડીલોને મળો એટલે કે ક્યાંક ને ક્યાંક નામ લીધા વગર અનેક વખતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર હર્ષ સંઘવીએ આકરા પ્રહારો કર્યા. આપના પાપ અને કોંગ્રેસનું તૃષ્ટિકરણ છોડી અનેક યુવાનો ભાજપમાં જોડાયા છે. આપના ઉમેદવાર હતા જે આજે ભાજપમાં જોડાય છે, આવી વાત પણ હર્ષ સંઘવીએ કરી. એટલે કે હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આદિવાસી વિસ્તારમાં અનેક લોકો એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. અને ત્યારબાદ એ ચૈતર વસાવાનો જે ગઢ કહેવાય છે, 2022થી જે આ ચૈતર વસાવાનું પ્રભુત્વ રહેલું છે, એ ગઢમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હર્ષ સંઘવીનો આ પડકાર જોવા મળ્યો છે, હુંકાર જોવા મળ્યો છે. હર્ષ સંઘવીએ જાહેરની અંદર આદિવાસી લોકોને એ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી તમારા માટે શું કામ કરે છે અને કોણ તમને ગેરમાર્ગે દોરે છે. ડેડિયાપાડાના એ આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકોને સંબોધતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું આપણે તેમને જ સાંભળીએ. કે જો સાચી હકીકત જાણવી હોય તો સમાજના 70 વર્ષ ઉપરના વડીલોને જઈને મળો. મેં એમને કહ્યું કે તમારી સાથી પાર્ટીની કોંગ્રેસની સરકારે ગુજરાતના આદિવાસીઓ જોડે કેટલો અન્યાય કર્યો છે તે જાણવું હોય તો આજના 25 વર્ષની કે મારી ઉંમરના નોજવાનોને એનો અંદાજો ના જ હોય. કારણ કે આપણા સૌ લોકોનો જન્મ કે આપણે જ્યારથી સમજતા થયા ત્યારથી ગુજરાતમાં મોદી સાહેબનું ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો. આપણા ગુજરાતની જનતાનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો. એટલે 25-30 વર્ષના યુવાનોને એનો અંદાજો ના હોય. આજે તમને જે રોડ પર એક ખાડો દેખાય છે ને,
એ આ જ વિચારધારાની સરકાર જ્યારે હતી ત્યારે રોડ પર ખાડાઓ સિવાય બીજું કઈ નતું. ખાડાઓમાં રોડ હતો કે રોડમાં ખાડા? કારણ કે આદિવાસી વિસ્તારના ગામડાઓને તો રોડથી ક્યારેય જોડવાનો પ્રયાસ જ કરવામાં નતો આવ્યો. અહીંયા કેટલા વડીલો એવા બેઠા છે જે 50 વર્ષ ઉપરની ઉંમરના હોય. શું પરિસ્થિતિ હતી ત્યારે? જરા જોરથી બોલો, આમ કરો એનાથી ના ખબર પડે. ક્યારેય રોડ જોયેલા કોંગ્રેસના શાસનમાં? લાઈટ આવતી હતી? હે? જોરથી બોલો, આ બેવ બાજુ નહીં આવતી હતી લાઈટ. તો હવે જે અમારા મિત્ર આજકાલ જે મસીહા બન્યા છે એ ક્યારેક આવે તો એમને કહેજો કે ભાઈ તો આ 25 વર્ષના નોજવાનોને જેને ભૂતકાળનું શાસન જ નથી જોયું, તેને 2-5% મતની લાલચમાં તું ક્યાં એમને ગેરમાર્ગે દોરે છે? સમાજને વિકાસની દિશામાં અમે આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ ત્યારે સમાજને શાસન જોડે કે મુખ્ય ધારાથી દૂર કરવો, એનું નુકસાન અગર કોઈને થશે ને તો માત્ર ને માત્ર સમાજને થશે. આઝાદીના લડવૈયાઓએ એક સપનું જોયેલું. એ સપનું શું હતું? એ સપનું હતું કે અંગ્રેજોના રાજમાંથી આઝાદી મળે, આપણી દેશ પોતે આપણે નક્કી કરેલા નેતાઓ શાસન ચલાવે અને એ શાસન આપણા દેશના ગરીબ, આદિવાસી, દલિત સમાજ આ બધા જ લોકોને સાથે લઈને એમનો વિકાસ કરે. આઝાદીના વર્ષ સુધી મારા ગુજરાતના આદિવાસી સમાજના સૌ નોજવાન ભાઈ બહેનો વડીલો એ રાહ જોઈ રહ્યા હતા. કોંગ્રેસ જ્યારે બી ચૂંટણી આવતી ત્યારે આદિવાસી સમાજની વાતો કરતી, ખેડૂતોની વાતો કરતી, દલિતોની વાતો કરતી, પણ એ વાતો માત્ર ને માત્ર વોટ માટે કરતી અને મારા આદિવાસી સમાજના સૌ લોકો એમની ઉપર વિશ્વાસ રાખતા અને વિશ્વાસમાં રાહ જોતા કે મારા ગામમાં રોડ બનશે, મારા ગામમાં લાઈટ આવશે, મારા વિસ્તારની અંદર સ્કૂલ આવશે, મારા ગામમાં કોઈ બીમાર પડશે તો એને હેલ્થ એટલે કે ચિકિત્સાની વ્યવસ્થાઓ મળી જશે. આ વર્ષ વીતી ગયા, આપણો આદિવાસી સમાજ રાહ જોતો રહી ગયો. આદિવાસી સમાજમાં જાગૃતિ આવી. આપ સૌ લોકોએ ગુજરાતના નાગરિકો જોડે મળીને ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી. નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યા. તમે મને કહો, આજે વડીલો બેઠા છે કે નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યા પછી આદિવાસી સમાજનો વિકાસ થયો કે ના થયો? જરાક જોરથી બોલો ભાઈઓ. મજબૂત વિકાસ થયો કે નહીં થયો? ગામમાં રોડો આવ્યા કે ના આવ્યા? લાઈટ આવી કે ના આવી? સ્કૂલો નવી બની કે ના બની? આસપાસના વિસ્તારોમાં આશ્રમ શાળાઓ મોટી સારી થઈ કે ના થઈ? અને હવે તો નરેશભાઈ અને ગણપતભાઈ અને અમારા મનસુખભાઈ ને બધા આદિવાસી નેતાઓ પાછળ પડીને આ વર્ષે તો બજેટમાં ભૂક્કા બોલાવી નાખ્યા છે ભાઈ. ચારેય દિશાઓમાં આદિવાસી સમાજ, દલિત સમાજ, ઓબીસી, ગરીબો માટે જે પ્રકારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા નવા આયામો શેર કરવામાં આવ્યા, એક પછી એક ખાતમુહૂર્ત થયા, લોકાર્પણ થયા અને આવનારા વર્ષોમાં તો આનથી બી મજબૂત. આ દેડિયાપાડાના યુવાનોને હું પૂછવા માંગુ છું કે તમે દેડિયાપાડાની લાઇબ્રેરીમાં ગયા કે નહીં? કોઈ કેટલા લોકોએ લાઇબ્રેરી જોઈ છે? વાહ. તમારા મિત્ર ક્યારેક આવે તો કહેજો કે ચાલો આપણે લાઇબ્રેરી જઈને જોઈએ કે ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કેવું કામ કરે છે. અને આજે હું તમને સૌને એક ભેટ આપવા આવ્યો છું કે આ નવા બજેટમાં આજે હું આવતા સાંભળતો હતો આ ક્ષેત્રમાં ગીતો ચાલે છે કે 3G પેલું શું કહે છે 3G
3G ના ચાલે, 4G ના ચાલે, ચાલે ભાજપ જ ચાલે એમ. પણ એમને હું કહેવા માંગુ છું કે આ વર્ષે બજેટમાં અમે આદિવાસી વિસ્તારોમાં બીજા નવા ટાવરો ઊભા કરવાનો નિર્ણય લીધો છે. એટલે તમારા વિસ્તારમાં ઘણા એરિયા એવા છે કે જ્યાં નાના નાના ગામડાઓમાં 25, 50, 100 ઘર વસતા હશે, ત્યાં 3G ને 4G ચાલે ને ભાઈ, એવું લાવવાના છે. એટલે હવે નવું ગીત બનવાનું છે કે આપણા વિસ્તારમાં 3G બી ચાલે, 4G બી ચાલે ને ભાજપ જ ચાલે. અમારે જિલ્લા પ્રમુખ નીલભાઈ અને એમની આખી ટીમ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને આપણા મનસુખ દાદા, આ બધા આવે ને એટલે એમ કે આયા હું તો કુછ લેકે જાઉંગા. અને આવ્યા તો શું લઈને જાય? તમારા લોકો માટે વિવિધ વ્યવસ્થાઓ નવી લઈને જાય. એ પ્રકારની મજબૂત ટીમ અહીંયા ભારતીય જનતા પાર્ટીની ટીમ છે. મારા આદિવાસી સમાજના સૌ વડીલો, ભાઈ બહેનો, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદિવાસી સમાજનો સૌથી ગોલ્ડન પીરિયડ એટલે કે સુવર્ણકાલ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રહ્યો. દુનિયાનો સૌથી મોટો સહકુટુંબ એટલે ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટી છે. આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી એ એક સિક્કાના બે પહેલું છે. આપણે સૌ લોકો સાથે મળીને આવનારા દિવસોમાં હજી વધુ મજબૂતાઈથી વિકાસની દિશામાં આગળ વધવા માટે તમે સૌ લોકો તૈયાર થઈ જાઓ. આ ઝડપને ડબલ ઝડપે ચલાવવા માટે આ ડબલ એન્જિનની સરકાર તૈયાર છે. આજે આપના પાપ, કોંગ્રેસનું તૃષ્ટિકરણની રાજનીતિ, આ બધું છોડીને માત્ર ને માત્ર આદિવાસી સમાજના વિકાસ માટે મારા અનેક યુવાન સાથીઓ, અનેક સિનિયર નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું ડોક્ટર પ્રફુલભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, જે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. માત્ર ને માત્ર એમને એટલું જ કહ્યું કે મને મારા સમાજનો, મારા વિસ્તારના નાગરિકોની સેવા કરવાનો અવસર જોઈએ છે. હું કોઈ હોદ્દા માટે નહીં, પરંતુ મારા નગરજનો, મારા આદિવાસી વડીલો, આદિવાસી દીકરીઓને, યુવાનોના લાભ માટે ભારતીય જનતા પાર્ટીના વિચારો જોડે જોડાવા માંગુ છું. અને આજે જોડાઈ રહ્યા છે. આ વ્યક્તિ, આ યુવાન વ્યક્તિને આપણે સૌ લોકો સ્વાગત કરીએ તાલી વગાડીને. નિસ્વાર્થ કામ કરી રહ્યા છે. આ નિસ્વાર્થ નેતાનું હું હૃદયથી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું. એડવોકેટ રાજ વસાવા, આ બે સાથીઓને હું અભિનંદન એટલા માટે આપું છું કે હું બી યુવાન છું, આ બે બી યુવાન છે. પણ યુવાન તરીકે અમારા રાજભાઈ બી ડોક્ટર પ્રફુલભાઈની જેમ કે મારા વિસ્તારના વધારેમાં વધારે લોકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ કઈ રીતે અપાય, જે છેવાડાનો માનવી હજી બી કોઈ લાભથી વંચિત હોય એને વધુમાં વધુ લાભ અપાવવા માટે આ વિચારધારા જોડે જોડાઈને ભારતીય જનતા પાર્ટીના યુવાનોને બી એ દિશામાં કામે લગાડીને હું બી આ કામે જોડાવા માંગુ છું. ડોક્ટર રાજભાઈ વસાવા એડવોકેટ છે, અદ્ભુત કામગીરી કરી રહ્યા છે. રાજભાઈને હું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું. તમને શુભકામનાઓ આપું છું કે તમે ને તમારા સાથીઓ સાથે મળીને હજી વધુ મજબૂતાઈથી આ ક્ષેત્રની સેવામાં આપણે સૌ લોકો ટીમ નર્મદા, ટીમ ગુજરાત, ટીમ ભારતમાં એક જ ફોર્સ તરીકે આપણે લાગી જઈએ અને સૌ લોકો આપણે સાથે મળીને આદિવાસી સમાજના હિતમાં કામગીરી કરીએ. આ એટલો આત્મવિશ્વાસ જોડે મનસુખભાઈ કઈ રીતે આપણે કહી શકે? મારી ઉંમર ને મારી પછીની ઉંમરના નોજવાનોને એનો અંદાજો જ નથી ભાઈ.
આ મનસુખભાઈ અને અહીંયા બેઠેલા આપણા નર્મદા જિલ્લાના આગેવાનોએ તમારી ને મારી ઉંમર જેટલા વર્ષોથી તો આ વિસ્તારની સેવા કરી રહ્યા છે, એમને તપ કર્યો છે આ વિસ્તારની સેવા કરવા માટે. હમણાં જ મેં વિધાનસભામાં મનસુખભાઈ મારા મિત્ર આ વિસ્તારના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને કહ્યું, મારા જવાબ ચાલતા હતા પરમ દિવસે, ત્યારે મેં એમને કહ્યું કે ભાઈ ચૈતરભાઈ, તમારી ઉંમર ને મારી ઉંમરના નોજવાનોને આજે સમાજના ભાગલા કરતા સમાજને મુખ્ય ધારામાં જોડવાનો જો પ્રયાસ કરશો ને તો જ સાચા હકમાં સમાજને ન્યાય અપાવી શકશો. મીડિયા, સોશિયલ મીડિયામાં આરોપ પ્રત્યારોપ, સમાજને ભડકાવવા, યુવાનોને ગેરમાર્ગે દોરવા, એ રાજનીતિમાં મત જરૂરથી અપાવી લેશે, પરંતુ સમાજ જે દિવસે ઓળખશે, સમાજને જે દિવસે ખબર પડશે કે આ તો માત્ર ને માત્ર મત બેંક માટે સમાજને બીજા સમાજોથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે સમાજ કોઈને છોડશે નહીં.